નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમદાવાદ ખાતે વેજલપુર પોલીસ દ્વારા રિક્ષા ચાલક પાસેથી મેકડ્રોન ડ્રગ્સ અને ગાંજો ઝડપી ધરપકડ કરી છે। ગુનાની વાત કરીએ તો મોહમ્મદ તૌસિફ, જે ફજલ મહેમૂદ શીખનો પુત્ર છે અને ઉંમર 39, ધંધો રિક્ષા ડ્રાઇવિંગ, મક્કાનગર સોસાયટી, સોનલ પોલીસ ચોકીની પાછળ વેજલપુર ખાતે રહે છે, જેની પાસેથી મેફેડ્રોનનો જથ્થો 14 ગ્રામ 920 મિલીગ્રામ, જેની કિંમત રૂ 1,49,200 તથા ગાંજાનો જથ્થો 1 કિલો 366 ગ્રામ, જેની કિંમત રૂ 13,607 તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ્લે કિંમત રૂ 1,69,110નું મુદ્દામાલ ઝડપી ધરપકડ કરવામાં આવી છે અને સ્ટેશન અમદાવાદ શહેર પાર્ટ NDPS એક્ટ કલમ મુજબ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। એક છે ને મોહમ્મદ તૌસિફ ફજલ મહેમૂદ શેખ કરીને જુહાપુરામાં રહે છે, સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે। બેઝિકલી એ રિક્ષાનું ડ્રાઇવિંગ કરે છે। ગઈકાલે વેજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે તે રેડ કરી એની પાસેથી 14.920 MD મળ્યું છે અને 1 કિલો 366 ગ્રામ ગાંજો મળ્યો છે। એની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે જે MD છે એ બારેજાનો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે, એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુહાપુરામાં રહે છે એની પાસે મેળવ્યો છે। અત્યારે તપાસ ચાલુ છે, પૂછપરછમાં બધું જાણી શકાશે એવું છે। આરોપી શા માટે આ પ્રકારે ગાંજાનો ધંધો શરૂ કર્યો? પહેલા શું કામ ધંધો કરતો હતો અને કેવી રીતના લાઈનમાં આવ્યો? મેં કહ્યું પ્રમાણે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, પરંતુ એને એવું થયું કે ગાંજો ને આ બધું વેચવું તો સરળતાથી પૈસા મળી જાય, એટલા ઉદ્દેશથી એણે આ કર્યું ને ફર્સ્ટ ટાઈમ લાવ્યો ને એવો જે પકડાઈ ગયો છે। પરિવારમાં કોણ કોણ છે? લગ્ન થઈ ગયેલા છે, એટલો સમય કોણ કોણ છે? એ અત્યારે પ્રાથમિક રાત્રે અટક કર્યો છે, એની પૂછપરછ ચાલુ છે, મેરિડ હોવાનું જાણવા મળ્યું છે।